Thank you so much, sir. But we must also acknowledge this fact here that this is coming from a multi-talented person who has always scored rank 1 in all the exams he has ever appeared for. So big round of applause. Thank you so much. My next question is to Shri Anil Ganadia, sir. That, sir, there is often a gap in between what our education system teaches us and what the industry actually requires. So, how can we bridge this education industry gap in such a way कि education system सिर्फ डिग्रीज तक सीमित ना रहे, लेकिन हमें real world challenges के लिए prepare कर सके? ગુડ મોર્નિંગ ટુ ઓલ. જે ક્વેશ્ચન છે કે આપણે કઈ રીતે આ જે ગેપ છે એને પૂરો કરી શકીએ. આમ તો જોઈએ તો વી આર રિસ્પોન્સિબલ ટુ ફિલ ધેટ ગેપ ફર્સ્ટ ઓફ ઓલ, બીકોઝ વી આર એડમિનિસ્ટ્રેટર ઓર રેગ્યુલેટર ઓફ ધ એજ્યુકેશન સિસ્ટમ. સો ટુ મતલબ બધા સજેસ્ટ કર્યા કે શું કામ કરવું જોઈએ, સો હુ વિલ ડુ ઇટ, બીકોઝ વી આર ધેર ટુ ડુ ઇટ એકચ્યુઅલી. સો but a person alone cannot do, because we have very complex system. First of all, we have to understand કે ઇન્ડિયા એક એવડો મોટો દેશ છે, એટલું બધું કોમ્પ્લેક્શન છે આ દેશમાં કે આ ઇઝીલી થઈ શકે એવી વસ્તુઓ નથી. હવે વાત આવે કે આપણે એજ્યુકેશન જે છે એની રિક્વાયરમેન્ટ સાથે વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 2016 નો સિલેબસ આજે ભણીએ છીએ, નાવ વી આર ઇન 2026. So the biggest question when આજે કોઈ ગ્રેજ્યુએશન માં એડમિશન લે છે, when they will come out from this process in 2029, at that time what will be the requirement? હવે આ સૌથી મોટી સમસ્યા છે, આને કઈ રીતે કરેક્ટ કરવું. હું તમને એક સિમ્પલ એક ઘટના કહું. પહેલા જ્યારે નોટબંધી થઈ આપણા કદાચ જીવનની, તમે તો બહુ યંગ છો, we are around 40, બરાબર, તો અમે તમારી કરતા વધારે દુનિયા જોઈ છે. અમારા જીવનની સૌથી મોટી ઘટનાઓ જે બની છે બે ત્રણ, એમાંની એક હતી નોટબંધી, અને બધાના જીવનની હતી એ. હવે આફ્ટર 2 years ઓફ ધીસ ઇન્સિડન્ટ્સ, ડાંગના જંગલમાં રહેતા આદિવાસી લોકો એ 2000 ની ને 500 ની જે જૂની નોટો હતી ને એ લઈ, સોરી 1000 ની ને 500 ની જે જૂની નોટ હતી એ લઈ અને માર્કેટમાં વટાવવા માટે આવતા હતા કે આ વસ્તુ ખરીદવાની ખબર જ નહોતી નોટ બંધ થઈ ગઈ. સો અવર ચેનલ ઇઝ રિયલી ડિફિકલ્ટ. ઉપરથી નીચે સુધી મેસેજ જવો એ પણ એટલો ડિફિકલ્ટ હોય, તો આને કઈ રીતે કોપ અપ કરવું. એક બેસ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે, જે કે આપણને કોઈ એમ કે 5 વર્ષનો એક ફિક્સ સિલેબસ, અને આપણે એવું માનીએ છીએ કે વિચ ઇઝ ફોર લાઈફ. ધીસ ઇઝ ધ બિગેસ્ટ ઇશ્યુ. નો સિલેબસ ઇઝ ફોર 5 years. બરાબર, કોઈ પણ સિલેબસ એક તમને એક ઓરિએન્ટેશન આપવા માટે છે, બેઝિક પ્રિન્સિપલ. જેમ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી બે ટર્મ છે, ધીસ ઇઝ બેઝિક એન્જિનિયરિંગ. આપણે ત્યાં એજ્યુકેશનની અંદર 3 વિભાવના છે. કોઈ પણ ભણતર હોય એ કેવું હોવું જોઈએ, જે આપણે હવે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 આવી, એ પણ એના બેઝ ઉપર જ બની કે એજ્યુકેશન નું જે હૈયું, મસ્તક અને હાથ, એટલે મારી અંદરની લાગણીઓ પણ ડેવલપ થાય, મારા હાથ એટલે મારા હાથમાં સ્કિલ પણ હોય, અને બ્રેઇન પાવર પણ, એટલે તમારું બ્રેઇન પણ ડેવલપ થવું જોઈએ, તમારો ઇમોશનલ ક્વેશ્ચન પણ ડેવલપ થવું જોઈએ, તમારા હાથની સ્કિલ પણ ડેવલપ થવી જોઈએ. આને કહેવાય પૂરું ભણતર. હવે આ એક 5 વર્ષ માટે 8 વર્ષ આપણે મતલબ હાયર એજ્યુકેશન ગણીએ તો 5 વર્ષ માટે, બેઝિક આપણે ગણીએ તો 12 વર્ષ માટે, આપણે 17 વર્ષ ભણીએ છીએ. પણ જ્યારે બહાર આવીએ છીએ ત્યારે એકદમ જે આપણે શરૂઆતમાં ભણ્યા હોય પહેલા ધોરણમાં, એ 17મા વર્ષે તો કોઈ આમ બહુ રિલેવન્સ રહેતું નથી આજના જમાનામાં. તો હવે આપણી પાસે વોકેશનલ પણ આપણે એક સબ્જેક્ટ તરીકે ભણાવી છે. ઇન્ડિયાની અંદર જોઈએ તો 2000 જે તમે 17માં જુઓ, 16માં, તો ઇન્ડિયાની અંદર જે સ્કિલ હતી તે અરાઉન્ડ 8-10% લોકો પાસે સ્કિલ હતી, કોઈને કોઈ જે ફોર્મલ સ્કિલ એજ્યુકેશન થયું હોય. બાકી તો બધાને કંઈક ને કંઈ આવડે છે આપણે અહીંયા ટ્રેડિશનલી. જે ફોર્મલ સ્કિલિંગ છે આજે 34-35% પહોંચી ગયું, કેમ કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એનું સ્કિલિંગ થયું. વોકેશનલની વાત કરીએ તો વી આર અરાઉન્ડ 4-5% ઇન વોકેશનલ. ઓકે, હવે આ 2025 સુધી 50% લઈ જવાનું હતું, અને ઇટ ઇઝ અંડર પ્રોસેસ, અને અલ્ટિમેટલી ઇટ વિલ બી 100% once the new syllabus will roll out. તો હવે શું કરવું જોઈએ? કીધું કે આપણે આ ગેપ કઈ રીતે પૂરવો. વોકેશનલ એજ્યુકેશન પણ આપી રહ્યા છે તો ઇનફ હશે નહીં હોય. તો આનો એક બેસ્ટ એક્ઝામ્પલ છે, કેરિયરની અંદર સતત આપણે શીખતું રહેવું પડે. હવે આનું એક તમને કહું કે શિપિંગ ઇન્ડસ્ટ્રી. તો શિપિંગ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પણ વ્યક્તિ એક વખતે ભણી લે પછી નોકરી ઉપર જાય છે, પણ એને એવરી 3 years
he has to pass again exam. Otherwise એને સાઇન ઇન કરવા નહીં મળે. બીજું કે જેવા કેમ કે શિપિંગ લાઇન જે છે, શિપ ચાલવાના રસ્તા જે ઇન્ટરનેશનલ વોટરમાં છે, એ અલગ અલગ સમયે નવા એડ થતા હોય છે, નવી ચેલેન્જ આવતી હોય, નવા શિપ આવતા હોય. પહેલા શિપની સાઇઝ 20 લાખ ટન હતી, ઇટ ઇઝ નાઉ 2.2 લાખ ટન, એટલે અરાઉન્ડ 11 શિપનો ભાર એકની અંદર આવી ગયો. નવી શિપ આવે, નવો કાર્ગો આવે, તો ફોર એવરીથિંગ they have to pass one certificate exam which may be 7 days to 1 month, 2 months, 3 months, અને સતત શીખતું રહેવું પડે. આ જ વસ્તુ બધાના જીવનમાં લાગુ પડે છે. ક્યારેય કોઈ હવે અમારે જે સિલેબસ બનાવવાની આપણે જોયું ને સુપ્રીમ કોર્ટે શું કીધું, એટલે સિલેબસ ઇઝ નોટ ઈઝી ટાસ્ક કે સીધું કોઈ બનાવી દે ફટાફટ. ઘણા દુનિયાના એવા દેશો છે જે ક્વાર્ટરલી એનો સિલેબસ રિવાઇઝ કરે. હું ક્વાર્ટરલી કહું છું, 4 ટાઈમ ઇન અ યર. આપણે ત્યાં પણ આપણે જે સ્કિલ કાઉન્સિલ્સ બની છે, there are 36 skill councils. They continuously upgrade the curriculum, but now student has to learn. ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે સરકાર કે શાળાના ભરોસે બેસી રહીશું તો એ આપણાની અંદર એ સ્કિલ આવવાની નથી. We have to also move our hands and legs. આપણે પણ દોડાદોડ કરવી પડશે, આપણે શીખવા માટે પ્રયાસ કરવો પડશે. માત્ર કોઈ ઇન્સ્ટિટ્યૂટના ભરોસે રહીશું તો આપણે ક્યારે આપણું સ્કિલ જે છે એ જે જરૂરિયાત છે એ મુજબ નહીં થાય. એટલે વિદ્યાર્થીએ સમજવાનું છે, શાળા અને કોલેજ એનો એક પર્પસ છે કે બેઝિક એન્જિનિયરિંગ શીખવાડે છે. ટેકનોલોજી પછી એમાંથી આપણે ડ્રાઈવ કરવાનું છે આપણી રીતે, વિચ ઇઝ મતલબ જે જરૂરિયાત છે એ મુજબનું આપણું સ્કિલ એન્હાન્સમેન્ટ થાય, રિસ્કિલિંગ થાય, અપસ્કિલિંગ થાય. એ તો સતત લાઈફના છેલ્લા સમય સુધી. કેમ કે આજે એક સ્કિલ હોય, આજે આપણે બધા સારા છીએ દોડતા ભાગતા, તો આજની એક સ્કિલ ડિફરન્ટ છે આપણામાં, મતલબ જીવન જીવવાની સ્કિલ વાત કરું. પણ 80 વર્ષે જ્યારે વાંકા નહીં ઓળી શકીએ ત્યારે ચા કેમ ઉઠાવવી એ પણ એક નવી સ્કિલ શીખવી પડશે, નહીં તો ટેબલ પરથી ચા નહીં પકડી શકાય. સો કહેવાનો મતલબ એ છે કે સ્કિલ અને જે આપણે અંદરનું જે આપણું જે ઘડતર છે એ સતત ઇવોલ્વ થતી વસ્તુ છે, અને એની સાથે સતત આપણે શીખવાની તૈયારી રાખવી પડશે. એટલે કોઈ સ્કૂલ કે કોલેજ આપણને બધું જ શીખવાડી લાઈફ માટેનું એ મિથ છે, અને એને સ્વીકારીશું તો આપણે આપણી સ્કિલને રિસ્કિલ અને અપસ્કિલ કરી શકીશું. For your insights. My next question is to Dr. Vikalp Kotwal, sir. That, sir, today among us we have many students who are civil services aspirants and aspiring for services like UPSC or GPSC. और अगर हम गुजरात की बात करें तो the participation ratio is comparatively less as compared to some other states like UP or Bihar. तो सर हम ये पार्टिसिपेशन रेशियो को कैसे इंक्रीज कर सकते हैं सच दैट हमारे स्टूडेंट्स, हमारे एस्पायरेंट्स सिर्फ पार्टिसिपेट ही ना करें बट इन एग्जाम्स में सक्सीड भी कर सकें? The Gujaratis are basically businessmen, ना? हम जॉब नहीं करते हैं, हम जॉब्स क्रिएट करते हैं, लोगों को जॉब्स देते हैं. ये कहा जाता है. By and large, as far as our representation in civil services is concerned, it is really low. It's very low. પણ ગુજરાતી હોવાના નાતે જો હું આખી સ્થિતિને સમજવાની કોશિશ કરું, હું છેલ્લા લગભગ 17 થી 18 વર્ષથી સિવિલ સર્વિસીસના ફિલ્ડમાં કામ કરી રહ્યો છું. And what I have found is, we Gujaratis are not that much interested in the subjects that are related to humanities. The subjects like sociology, political science, anthropology. આપણું ઘડતર જ એ રીતે થાય છે કે કાં તો બહુ નાની ઉંમરથી આપણને કહેવાય કે બિઝનેસમાં સારો પૈસો છે એ તરફ જાઓ, અથવા તો પછી બીજું કંઈક કરવું છે તો ગો ફોર મેડિકલ સાયન્સ ઓર ગો ફોર એન્જિનિયરિંગ. એન્ડ આઈ હેવ બીન વિક્ટિમ ટુ દેટ. મારા ફાધર એક ડૉક્ટર છે અને સાથે ગવર્મેન્ટમાં ક્લાસ 1 ઓફિસર પણ હતા ગુજરાત ગવર્મેન્ટની અંદર. તો નાનપણથી ઘરનું વાતાવરણ રહે કે આપણે ડૉક્ટર બનવાનું, એટલે મેં પણ મેડિકલ સાયન્સની રાહ પકડી. And I studied medical science for 5.5 years. પણ આ દરમિયાનમાં મને અનુભવાયું કે કદાચ મારી અંદર જે સ્કિલ્સ છે, મારું જે ઇન્ક્લિનેશન છે, એ કદાચ મને એટલો સારો ડૉક્ટર નહીં બનાવી શકે. કદાચ હું એડમિનિસ્ટ્રેશનમાં જાઉં, સિવિલ સર્વિસીસમાં જાઉં તો એ કદાચ મારા માટે વધુ યોગ્ય રહેશે. તો પછી હું દિલ્હી ગયો અને યુપીએસસીની પ્રિપરેશન કરી. I would say my exposure in Delhi was a life-changing experience.
ત્યાં હું જે પ્રકારના સ્ટુડન્ટ્સને મળ્યો, સ્ટુડન્ટ્સ હુ આર સ્ટડીંગ ઇન ધી ઇન્સ્ટિટ્યૂટ્સ લાઇક JNU, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી, અને ત્યાં ગયા પછી દિલ્હીનું એ જે એટમોસ્ફિયર છે તે અને ગુજરાતનું જે એટમોસ્ફિયર છે એમાં જે આબ જમીનનો તફાવત છે મને દેખાયો. અને ત્યારે મને સમજાયું કે આપણે જે સબ્જેક્ટ્સની અંદર રુચિ નથી રાખતા એ હવે કદાચ આપણે વધારવાની જરૂરિયાત છે. પાછલા વર્ષોની અંદર બદલાવ આવ્યા પણ છે અને આજે આપણે યુપીએસસીની અંદર જોઈએ તો ઓન એન એવરેજ દર વર્ષે લગભગ 10 થી 15 વિદ્યાર્થીઓ આપણા ગુજરાતમાંથી પાસ થાય છે. અને એમાં પણ મને જોઈને ખુશી થાય છે કે પોલિટિકલ સાયન્સ, એન્થ્રોપોલોજી, આવા બધા સબ્જેક્ટ સાથે આપણા એસ્પિરન્ટ્સ એની અંદર પાસ થઈ રહ્યા છે. પણ તો હું કહીશ કે હ્યુમેનિટીઝ તરફ આપણો જેટલો ઝુકાવ હોવો જોઈએ એટલો હોતો નથી. આજે કરંટ અફેર્સમાં કેટલા બધા ઇશ્યુઝ આવતા હોય છે. અત્યારે વેસ્ટ એશિયાનો કોન્ફ્લિક્ટ હોય કે પછી રૂપીના ડેપ્રિસિએશન ઇશ્યુ હોય, આવા 50 મુદ્દાઓ છે. બટ આઈ હાર્ડલી find any discussions taking place on such public platforms in Gujarat. થાય છે પણ જે માત્રામાં હું કદાચ દિલ્હીમાં જોતો હતો, બીજા સ્ટેટ્સમાં મારા મિત્રોને કરતા જોતો હતો, એટલું ગુજરાતમાં મને દેખાતું નથી. એટલે અંગત રીતે હું માનું છું કે આપણે આ રુચિ કેળવવી પડશે, હ્યુમેનિટીઝ તરફ આપણે ઝુકાવ વધારવો પડશે, તો ધીરે ધીરે સિવિલ સર્વિસીસમાં આપણું રિપ્રેઝન્ટેશન વધશે. અને સાથે એક વાત એ પણ જોડીશ કે સિવિલ સર્વિસીસમાં જ આપણું રિપ્રેઝન્ટેશન વધે એવો આપણો ગોલ ન હોવો જોઈએ. સાથે આપણે આ વાતને આપણે ખાસ સમજવી જોઈએ. જેમ કે મેં મારું જ ઉદાહરણ આપ્યું કે મેં મેડિકલ સાયન્સનો અભ્યાસ કર્યો, પછી યુપીએસસીની સિવિલ સર્વિસીસની એક્ઝામની પ્રિપરેશન કરવાનું નક્કી કર્યું. And eventually I got through GPSC class 1 examination. I was selected for state service. But in this course of time, I found that I might become a better teacher. I might become a better author. So I did not join the service. મેં નોકરી ન સ્વીકારી અને મારું જે પેશન હતું ભણાવવાનું એ મેં કરવાનું ચાલુ રાખ્યું. બુક્સ લખી, વિદ્યાર્થીઓને ભણાવું છું. છેલ્લા 15 વર્ષની અંદર 1000 વિદ્યાર્થીઓને ભણાવ્યા. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે તમે સ્કૂલમાં કંઈક કર્યું છે, કોલેજમાં કંઈક કર્યું છે, એમાં જ તમારું કરિયર બને એવું જરૂરી નથી. Being a graduate of medical science, I am expected to run a clinic now or work as a medical officer in some hospital, but I am not doing that. And once I got through the GPSC class 1 examination, I was expected to serve in Gujarat government, but I am not doing that. બરાબર, હું ત્યાં જે ભણ્યો પછી મેં જે કર્યું એના કરતાં સાવ અલગ કરિયર અત્યારે ધરાવું છું. And quite possible, after some 2 to 3 years, you might see me in some other career. બરાબર.